2018-19 સ્ટાર્ટ પાસ કેન્ડિડેટ છું. મારી સરકારને એક જ રિક્વેસ્ટ છે કે સરકારે જે 2018-19માં જે એક્ઝામ લીધી હતી તેની ભરતી 2021માં એક જ વાર આપી અને 2021માં પૂરી કરી. અને સરકારે H-MAT, H-DAT એ બધાની વેલિડિટી 2 વર્ષ સુધી વધારી, તો અમારી કેમ નહીં? બીજું કે સરકારે 2021થી 24 દરમિયાન COVID-19ને કારણે કોઈ ભરતી કરી નથી, તો એ ભરતીમાં અમને એક ચાન્સ આપે. 1.20નો કાળો રેશિયો હોવાના કારણે અમારા ઘણા બધા ટાટ પાસ કેન્ડિડેટ સારા માર્ક્સ હોવા છતાં રહી ગયા છે. તો અમે સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને એકવાર આ ભરતીમાં ચાન્સ આપે તો અમારા શિક્ષક બનવાનું સપનું રોડાશે નહીં, એવી અમારી ઈચ્છા છે. જય ભારત, જય હિન્દ.